હિરલ છે અને હું વિદ્યાસભા સંકુલમાં અભ્યાસ કરું છું અને સ્પોર્ટ લેવલે હેન્ડબોલ રમતમાં મેં રાજસ્થાન સબ જુનિયર 38મી સબ જુનિયર ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે અને સ્ટેટ લેવલે પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. મારું નામ ચૌહાણ સુનિતા છે. મેં હાલ HFI સ્ટેટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ને તેમાંથી હું નેશનલમાં ગઈ હતી, તેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે. મારું નામ નકુમ માર્ગી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ વિદ્યાસભા છે. અમે 2-3 મહિના પહેલાં નાગપુર વેસ્ટ ઝોન રમવા ગયેલા હતા. ત્યાં મેં 600 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. ટાઈમિંગ છે 1:40:00. હું અત્યારે હાલમાં એથ્લેટિક્સની પ્રેક્ટિસ કરું છું અને આગળ એમાં જ વધવા માગું છું. આ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે. આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ મેળવે છે તે સિવાયના નોન DLSS વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારી રીતે સવાર અને સાંજના સેશનમાં હાજર રહી પ્રેક્ટિસ કરે છે અને રાજ્ય અને નેશનલ કક્ષાએ મેડલ પ્રાપ્ત કરે છે, જેથી કરીને આ સંસ્થાને તો ગૌરવ થાય જ છે, પણ સાથે સાથે અમરેલી જિલ્લાને પણ ગૌરવ અપાવે છે કે આપણા આ પ્લેટફોર્મથી બાળકો નેશનલ સુધી જઈ અને ખૂબ જ સારું પ્રદર્શન કરે છે. કઈ કઈ જગ્યાએ મેડલ મેળવ્યા છે અને ક્યાં ક્યાં મેળવેલા છે? હોકી, હેન્ડબોલ, એથ્લેટિક્સ, જુડો, સ્વિમિંગ અને જે આ શૂટિંગ રમતમાં મેડલ મેળવેલા છે તે તાજેતરમાં જ HGFI રમતો યોજાઈ તેમાં મેડલ પ્રાપ્ત કરેલ છે અને આગામી ખેલ મહાકુંભ જે હમણાં શરૂ થશે, અત્યારે રજિસ્ટ્રેશન શરૂ છે અને 25 તારીખ સુધી રજિસ્ટ્રેશન 100% થયા સંસ્થામાં, તેવા પૂરા પ્રયત્નો કર્યા છે અને સૌએ ખૂબ સારો સહકાર આપેલ છે, જેથી કરીને વિદ્યાર્થીઓ આ રમતમાં ભાગ લે અને ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી અને નેશનલ લેવલ સુધી સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે.